વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં યુનિટ નંબર 4 એની અંદર એફડીઆઈ, એફઆઈઆઈ એન્ડ એમએનસીઝ એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશે છે આપણે ટોપિક સ્ટાર્ટ કર્યો હતો. એટલે કે અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું કે બહુરાષ્ટ્રીય કંપનીઓ કોને કહેવાય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એનું કાર્ય શું છે, એ કેવી રીતે કાર્ય કરે છે. કોઈપણ દેશમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય, બહુરાષ્ટ્રીય કંપનીઓ સામાન્ય રીતે એવું હોય કે કંપની છે એનું મૂળ સ્થાન કયું હોય તો કે એનું મૂળ જગ્યા છે એ વિદેશમાં હોય, એની જે સ્થાપના છે એ વિદેશમાં હોય, કંપનીની શરૂઆત વિદેશમાં થઈ હોય, પણ એ પોતાનું કાર્ય છે એ પોતાના દેશ સિવાય બીજા અન્ય દેશોમાં પણ એની શાખા હોય, એની સહાયક શાખાઓ હોય, એટલે કે એની કંપની હોય અને બહુરાષ્ટ્રીય કંપનીઓ કહેવાય. એટલે કે તમે જે કોઈ પણ કંપનીઓ વિદેશમાં કાર્ય કરતી હોય, જેની સ્થાપના વિદેશમાં થઈ હોય અને છતાં પણ એ બીજા કોઈ અન્ય દેશમાં પણ કામ કરતી હોય તો એને બહુરાષ્ટ્રીય કંપની તરીકે ઓળખાય. એનું વેચાણ કરતી હોય એની વસ્તુઓનું, તો એને બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ કહેવાય છે. તો આ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એના વિશેની શરૂઆતના લેક્ચર, અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું. કયા કયા ટોપિક અગાઉના લેક્ચરમાં આપણે જોયા હતા તો કે અગાઉના લેક્ચરમાં આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓ કેવી રીતે પોતાની સ્થાપના છે એ બીજા દેશમાં જઈને કરે છે. તો કે ભાઈ કોઈ પણ કંપનીમાં જે છે એ કાં તો કે નફાનો હિસ્સો રાખી શકે છે અથવા તો અમુક ટકા એની મિલકતો ઉપર એનો હિસ્સો હોય છે. તો એ આપણે જોયું હતું. અને બીજું આપણે એ જોયું હતું કે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ કેવી રીતે પોતાનું કામ છે કરે છે. કહેવાય ને કે 51% શેર મૂડીને એવું બધું ધારણ કરવાનું હોય કોઈ પણ દેશની અન્ય દેશની કંપનીમાં 51% શેર મૂડી છે એ ધારણ કરે ત્યારે આપણે કોઈ પણ વિદેશી કંપની છે જે તે દેશમાં જઈને કાર્ય કરી શકે છે કે એના વિશેની આપણે માહિતી છે અગાઉના લેક્ચરમાં જોઈ હતી. આજે આપણે જોવાના છીએ એ છે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસતા દેશો. વિકસતા દેશો આવશે અહીંયા, એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, વિકરાતા નહીં, વિકસતા દેશો. બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસતા દેશો એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓની શરૂઆત થવાથી કયા કયા દેશમાં વિકાસની શરૂઆત થઈ, વિકસિત બનવા માંડ્યા દેશો એમ. તો કેવી રીતનું છે એ આપણે આજના લેક્ચરમાં આપણે જોવાના છીએ. અને એ વિકસતા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનું કેટલા ટકાવારીમાં વિદેશ વ્યાપારનો હિસ્સો ધરાવે છે. બરાબર. બહુરાષ્ટ્રીય કંપનીઓ એક રીતે આપણે જોવા જઈએ તો વિદેશ વ્યાપારનો જ એક ભાગ કહેવાય. વિદેશ વ્યાપાર જેટલો વધે એટલી બહુરાષ્ટ્રીય કંપનીઓ વધે. બરાબર. તો એમએનસીઝ છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ છે, એનો વિદેશ વ્યાપારમાં શું હિસ્સો છે અને વિકસતા દેશોમાં દેશને વિકસિત બનાવવામાં પણ આ બધી કંપનીઓનો છે એ શું હિસ્સો છે, કેટલા ટકાવારી હિસ્સો છે એ આજે આપણે જોવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ અને વિકસતા દેશો. જંગી કદ એ બહુરાષ્ટ્રીય કંપનીઓનું એક મહત્વનું લક્ષણ છે. બહુરાષ્ટ્રીય કંપનીઓના વાર્ષિક કામકાજ અથવા વાર્ષિક વેચાણના આંકડાઓ પરથી રાષ્ટ્રીય કંપનીનું ભારતની કુલ આંતરિક પેદાશ કરતાં અડધું અને ઇન્ડોનેશિયા અથવા દક્ષિણ આફ્રિકાની કુલ આંતરિક પેદાશ કરતાં વધુ હતું. હવે જંગી કદ કોઈપણ દેશ છે એમાં જેટલી તમે બહુરાષ્ટ્રીય કંપનીઓની શરૂઆત કરો, એટલે કે જેટલી વિદેશી કંપનીઓ આપણા દેશમાં આવી વેચાણ કરે પોતાની વસ્તુનું, એટલો આપણા દેશમાં વિકાસનો દર છે એ વધે. એટલે શું કહે છે કે જેમ જેમ બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારત દેશમાં આવશે એમ આપણું જે કદ છે, આર્થિક દ્રષ્ટિએ આપણું કદ છે એમાં ખૂબ મહત્વનો ભાગ ભજવશે. મહત્વનું લક્ષણ છે બહુરાષ્ટ્રીય કંપનીઓનું એમ. બહુરાષ્ટ્રીય કંપનીઓનું જે કાંઈ પણ આખા વર્ષનું વેચાણ હોય, જે કાંઈ પણ આખા વર્ષનું કામકાજ હોય એ આપણા દેશની રાષ્ટ્રીય આવક કરતાં અડધું છે. મતલબ કે આપણા દેશની જે કુલ રાષ્ટ્રીય આવક હોય એમાં અડધા ભાગનો હિસ્સો છે એ બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે કે વિદેશી કંપનીઓ ભારતમાં આવીને પોતાની વસ્તુનું વેચાણ કરે છે એનો અમુક ટકા, અડધો ટકાવારી ભાગ છે. હવે આપણને એમ થાય કુલ આંતરિક પેદાશ શું છે, તો તમે લોકો સેમ 2માં જીડીપી ને એવું બધું ભણી ગયા ઇકોનોમિક્સમાં. જીડીપી એટલે કે આપણો આર્થિક વિકાસનો દર, જેને આપણે જીડીપીમાં એને ઇંગ્લિશમાં જીડીપી કહેવાય, ગુજરાતીમાં એને કુલ આંતરિક પેદાશ અથવા તો આર્થિક વૃદ્ધિ દર કહેવાય. તો બહુરાષ્ટ્રીય કંપનીઓનો જે હિસ્સો છે એ ભારતમાં
આપણો જે આર્થિક વિકાસનો દર છે એના 0.5% હિસ્સો છે એ બહુરાષ્ટ્રીય કંપનીઓનો છે. વિદેશી કંપની ભારતમાં આવે છે, એનું વેચાણ કરે છે, આખા વર્ષ દરમિયાન એનો જે કાંઈ પણ નફો મળે છે એ નફા ઉપરથી આપણા દેશની કુલ આંતરિક પેદાશનો એટલે કે કુલ વૃદ્ધિ દરનો અડધો ભાગ છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી આપણને મળે છે. અને ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશો છે, એ દેશોને એના કરતાં પણ વધુ હિસ્સો છે બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી મળે છે. શેનો હિસ્સો? તો કે આર્થિક વિકાસમાં હિસ્સો. વિશ્વમાં ચોથા ક્રમ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની મોબિલનું 1983માં વાર્ષિક વેચાણ ડેનમાર્ક અથવા તો નોર્વેની કુલ આંતરિક પેદાશ જેટલું હતું. એટલે આ છે એ થોડોક એને ઇતિહાસ વિશેની વાત કરી કે ભાઈ 1973માં જ્યારે બહુરાષ્ટ્રીય કંપની મોબિલ કરીને એક કંપની હતી, એમાં નોર્વે અને ડેનમાર્ક એની જેટલી કુલ આર્થિક દર હોય, જેટલો કુલ આર્થિક વિકાસનો દર હોય એટલો હિસ્સો, ટોટલ હિસ્સો જે છે એ બહુરાષ્ટ્રીય કંપનીઓનો છે હતો. જ્યારે પાકિસ્તાનની કુલ આંતરિક પેદાશ કરતાં બમણું હતું. જ્યારે પાકિસ્તાન જે છે એની આંતરિક પેદાશ હતી એના કરતાં ડબલ વિદેશ વ્યાપાર દ્વારા બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા દેશમાં છે એ આવક થતી હતી. વિશ્વમાં 10મો ક્રમ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની સ્ટાન્ડર્ડ ઓઇલનું વાર્ષિક વેચાણ ઇજિપ્તની કુલ આંતરિક પેદાશ જેટલું હતું. એટલે તો અહીંયા તમને શું કહેવા માગે છે કે ભાઈ જે કોઈ પણ દેશમાં જો બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય તો એનો જે આર્થિક વૃદ્ધિનો દર છે એમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો હિસ્સો કેટલો છે, કેટલા પ્રમાણમાં છે, એના વિશેની માહિતી તમને અહીંયા આપે છે. જેમ આપણે અગાઉ જોયું એમ કે ભાઈ જે આપણા દેશની વાત કરીએ તો આપણા દેશમાં કુલ આંતરિક પેદાશનો 0.5% ભાગ છે આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી મળે છે. એવી જ રીતે ઇન્ડોનેશિયા અને દક્ષિણ કોરિયા છે એ બધા દેશનો તો એના કરતાં પણ વધારે છે. એ બધામાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો હિસ્સો વધારે છે. ઉપરાંત જે આપણે વાત કરીએ છીએ કે મોબિલ નામની જે કંપની છે એનું ટોટલ વેચાણ એટલું છે કે જેટલો આર્થિક વૃદ્ધિનો દર ડેનમાર્ક અને નોર્વેનો છે. આર્થિક વૃદ્ધિનો ટોટલ જેટલો દર છે એનાથી પણ વધારે બહુરાષ્ટ્રીય કંપનીઓનો જે આવકનો દર છે એ વધારે છે. એવી જ રીતે એમ કહે છે કે વિશ્વમાં 10મું સ્થાન ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની સ્ટાન્ડર્ડ ઓઇલનું વાર્ષિક વેચાણ ઇજિપ્તની કુલ આંતરિક પેદાશ જેટલું છે. ઇજિપ્ત દેશ છે એની કુલ આંતરિક પેદાશ એટલે કે એનો જેટલો કુલ આર્થિક વૃદ્ધિ દર હોય, આર્થિક વિકાસનો દર હોય એટલો જ એને બહુરાષ્ટ્રીય કંપનીઓમાંથી મળતો હિસ્સો, આવકનો હિસ્સો છે વધારે છે. વિશ્વમાં 15મો ક્રમ ધરાવતી બહુરાષ્ટ્રીય કંપની એન્ટનું જે શ્રીલંકાની કુલ આંતરિક પેદાશ કરતાં 5 ગણું વિકસતા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓની કામગીરી અને આર્થિક વિકાસમાં તેમના ફાળાના મૂલ્યાંકનની દ્રષ્ટિએ બહુરાષ્ટ્રીય કંપનીઓના નીચે મુજબના 3 લક્ષણો મહત્વના છે. તો કે ભાઈ આપણે જોયું કે ભાઈ દેશના આંતરિક વૃદ્ધિ દરમાં, કુલ આંતરિક પેદાશમાં, દેશના આર્થિક વૃદ્ધિમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો હિસ્સો ખૂબ વધારે છે. એમની પોતાની દેશનો એટલો બધો વૃદ્ધિદર પણ નથી, એટલો પ્રમાણમાં એનો જે બહુરાષ્ટ્રીય કંપનીઓનો આવક કરી આપવાનો જે હિસ્સો છે એ ઘણો વધારે છે. હવે આપણે એ જોવાનું છે કે ભાઈ બહુરાષ્ટ્રીય કંપનીઓ જે તે દેશમાં હોય અને એ આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે એવું આપણે કઈ બાબતો પરથી કહી શકીએ કે ભાઈ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે જે દેશમાં કામગીરી કરે છે, જે દેશમાં એની સ્થાપના કરવામાં આવી છે એ દેશમાં એ કેવા પ્રકારના વસ્તુઓનું ઉત્પાદન કરે છે અને કેવી રીતે એ પોતાના જે તે દેશમાં કાર્ય કરીને, કામ કરીને એની જે આર્થિક વિકાસનો દર છે વધારવામાં કેવી રીતે મદદરૂપ થાય છે. તો એના માટેના લક્ષણો છે એ નીચે તમને આપેલા છે કે કોઈપણ દેશમાં જો બહુરાષ્ટ્રીય કંપની હોય તો એ દેશમાં આર્થિક વિકાસ માટે કેવી રીતે છે એ કામ કરે છે, કેટલા ટકાવારીમાં એનો હિસ્સો છે કે જેના લીધે જે તે દેશનો આર્થિક વિકાસ શક્ય બને છે. તો પેલું છે વિકસતા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનું સ્થાન. તો કે ભાઈ જે દેશો વિકસતા છે, વિકસતા મતલબ કે જેઓ અત્યારે હજી વિકાસની ગતિ તરફ જઈ રહ્યા છે, વિકસિત નહીં, હજી જે લોકો વિકાસશીલ છે, વિકસતા એટલે કે વિકાસશીલ છે, એવા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ છે શું કામ કરે છે, કેવું સ્થાન ધરાવે છે. તો એનો પહેલો પોઈન્ટ છે વિકસતા દેશોના અર્થતંત્રમાં ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ એટલે કે વસ્તુ નિર્માણ ક્ષેત્રમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ મહત્વનું સ્થાન ધરાવે છે. વિકસતા દેશોમાં જે દેશો વિકાસશીલ દેશો છે, વિકસતા દેશો છે, એમાં વસ્તુનું વેચાણ, વસ્તુનું બનાવવામાં બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ ખૂબ મહત્વની છે. વસ્તુ બનાવવામાં એટલે કેવી રીતે? તો કે ભાઈ જે વસ્તુ લોકો દ્વારા સૌથી વધારે
વિદેશી કંપનીઓની જે વસ્તુઓ લોકો દ્વારા સૌથી વધારે માંગ થતી હોય એ વસ્તુઓનું નિર્માણ કરવામાં આ કંપનીઓ છે એ કેવી રીતે કામ કરે છે. જેમ કે મેક્સિકોમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના કુલ ઉત્પાદનમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો હિસ્સો 23% છે, જ્યારે બ્રાઝિલમાં મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે કુલ અસ્ક્યામતોના 29% અસ્ક્યામતો પર બહુરાષ્ટ્રીય કંપનીઓનો અંકુશ છે. મેક્સિકોમાં મોટી 100 ઔદ્યોગિક કંપનીઓમાંથી 61 કંપનીઓ પર બહુરાષ્ટ્રીય કંપનીઓનો અંકુશ છે, જ્યારે બ્રાઝિલમાં સૌથી મોટી 100 ઔદ્યોગિક કંપનીઓમાંથી 59 કંપનીઓ વિદેશી માલિકીની છે. શું કહેવા માગે છે કે કેટલા ટકા હિસ્સો ઉત્પાદન જે લોકો વસ્તુ વાપરે છે, જે તે દેશમાં જે વસ્તુઓનો વપરાશ થતો હોય એ વસ્તુઓના વપરાશમાંથી એવું કેટલા ટકા ઉત્પાદન છે કે જેનું ઉત્પાદન બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા થાય છે. જે તે દેશની જે તે કંપની દ્વારા નહીં, પરંતુ વિદેશી કંપનીઓ દ્વારા એ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તો કે વસ્તુ નિર્માણમાં એટલે કે જે તે દેશમાં જેટલી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એ વસ્તુઓના ઉત્પાદનમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ કેટલા ટકા હિસ્સો ઉત્પાદનમાં આપે છે. મેક્સિકો છે એ દેશમાં કુલ ઉત્પાદન જેટલી વસ્તુઓનું ઉત્પાદન થતું હોય એના કુલ ઉત્પાદનના 23% ઉત્પાદન છે એ વિદેશી કંપનીઓ દ્વારા એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ત્યાં 100% વસ્તુઓનું ઉત્પાદન થતું હોય તેમાંથી 23% વસ્તુઓનું ઉત્પાદન છે કોના દ્વારા કરવામાં આવે તો કે વિદેશી કંપનીઓ દ્વારા એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા કરવામાં આવે છે. એવી જ રીતે બ્રાઝિલમાં પણ 29% ઉત્પાદન છે, કુલ ઉત્પાદનના 29% ઉત્પાદન છે બહુરાષ્ટ્રીય કંપનીઓના હાથમાં છે. બરાબર, 100% કદાચ બ્રાઝિલ છે પોતાના ઉત્પાદન માટે જરૂરિયાતની વસ્તુઓ હોય એનું 100% ઉત્પાદનમાંથી 29% ઉત્પાદન છે એ બ્રાઝિલમાં પણ અન્ય વિદેશી કંપનીઓ દ્વારા, અન્ય બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા ઉત્પાદન કરવામાં આવે છે. મેક્સિકોમાં સૌથી મોટી 100 ઔદ્યોગિક કંપનીઓમાંથી 61 કંપનીઓ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. મેક્સિકો દેશ છે જ્યાં 100 મોટામાં મોટી જે કંપનીઓ હોય, જે આઈટી કંપનીઓ પણ હોઈ શકે, બીજી કોઈ પણ કંપનીઓ હોઈ શકે, ફાર્માસ્યુટિકલ કંપની હોઈ શકે કે બીજી કહેવાય ને કે ભાઈ અન્ય ઉદ્યોગો સાથે જોડાયેલી કંપનીઓ હોઈ શકે, એવી 100 કંપનીઓમાંથી 61 કંપનીઓ છે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે. 61 કંપનીઓ છે એ કેવી છે? વિદેશી કંપનીઓ છે. બ્રાઝિલમાં પણ, મેક્સિકોમાં પણ, અને બ્રાઝિલમાં પણ 59 કંપનીઓ છે વિદેશી માલિકીની એટલે કે MNCs કંપનીઓ છે. ઇન શોર્ટ, પહેલા પોઈન્ટમાં તમને એવું કહેવા માગે છે કે જે તે વિકસતા દેશો છે એ દરેક વિકસતા દેશોમાં કયા દેશોમાં કેટલા પ્રમાણમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ પોતાનું ઉત્પાદન કરીને જે તે દેશને વિકાસમાં વધારે પડતા આગળ વધારવામાં મદદરૂપ થાય છે. બીજો પોઈન્ટ, વિકસતા દેશોમાં ચાવીરૂપ અને મહત્વના ઉદ્યોગોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ વર્ચસ્વ ધરાવે છે. મતલબ કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ચાવીરૂપ ઉદ્યોગોના કુલ ઉત્પાદન તથા વેચાણમાં ગણનાપાત્ર હિસ્સો ધરાવે છે. જે કોઈ પણ દેશમાં જેટલું ઉત્પાદન થતું હોય એ ઉત્પાદનના વેચાણમાં અને વેચાણમાંથી આવક મેળવી આપવામાં વિદેશી કંપનીઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓ છે એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે મેક્સિકોમાં યંત્ર સામગ્રી, વાહન વ્યવહાર સાધનો, રસાયણોના ઉદ્યોગો અનુક્રમે 95%, 79% અને 68% ઉત્પાદન પર બહુરાષ્ટ્રીય કંપનીઓનો અંકુશ છે. મેક્સિકો જે દેશ છે એમાં જે યંત્રોનું ઉત્પાદન થતું હોય, વાહન વ્યવહારના સાધનોનું ઉત્પાદન થતું હોય, અમુક અગત્યના રસાયણો છે એનું ઉત્પાદન થતું હોય, તો એના ઉત્પાદનમાં 95%, 79% અને 68% અનુક્રમે હિસ્સો છે એ કોનો છે? વિદેશી કંપનીઓનો છે. મેક્સિકોની પોતાના દેશની કંપની પણ એટલું બધું ઉત્પાદન નથી કરતી આ બધા સાધન સામગ્રીઓનું જેટલું વિદેશી એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ છે ઉત્પાદન કરી આપે છે. મે બી કદાચ બહુરાષ્ટ્રીય કંપનીઓની ત્યાં અલગ અલગ ઘણી બધી શાખાઓ હોય કે જે આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરવામાં મેક્સિકોને મદદ કરે છે. એટલે એનું રીઝન એ છે કે ભાઈ જે કાંઈ પણ ઉત્પાદન હોય, જેટલી વસ્તુ લોકોની જરૂરિયાતની હોય છે તે દેશમાં, એમાં બધું જ ઉત્પાદન છે એ તે જ દેશની કંપનીઓ દ્વારા થાય એવું જરૂરી નથી. મેક્સિકોની અહીંયા વાત કરી કે એમાં જે કાંઈ પણ ઉત્પાદન માટે જે કાંઈ પણ યંત્રો છે, વાહન વ્યવહારની સુવિધાના સાધનો છે, બીજા અન્ય રસાયણો છે, એ બધું ઉત્પાદન છે એનો મોટા ભાગનો આધાર છે એ અન્ય વિદેશી કંપનીઓ ઉપર વધારે રાખે છે. એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓનો શું કહેવાય? એના એ દેશમાં અંકુશ કહેવાય ઉત્પાદન માટે. જ્યારે આ પ્રમાણે બ્રાઝિલમાં અનુક્રમે 74, 84 અને 49% છે. એટલે કે યંત્ર સામગ્રી, વાહન વ્યવહારના સાધનો છે, રસાયણો છે, એ બધી વસ્તુના ઉત્પાદનમાં બ્રાઝિલમાં પણ એટલું જ બહુરાષ્ટ્રીય કંપનીઓ સ્થાન ધરાવે છે.
ભારતમાં પણ કેટલીક દવાઓ અને કેટલાક રસાયણ ઉત્પાદનમાં બહુરાષ્ટ્રીય કંપનીઓનો લગભગ ઇજારા જેવી સ્થિતિ ભોગવે છે. ભારતમાં પણ માત્ર આપણે મેક્સિકોની કે બીજા અન્ય દેશની વાત કરીએ એની સરખામણીમાં જો ભારતની વાત કરીએ તો ભારતમાં પણ અન્ય અમુક દવાઓ છે, અમુક રસાયણો છે કે જે આપણા દેશમાં હજુ બનતા નથી. તો એની માટે આપણે વિદેશી કંપનીઓ ઉપર એટલે કે બહુરાષ્ટ્રીય કંપનીઓ ઉપર આધાર રાખવો પડે છે. એટલે કે એમનો હિસ્સો પણ આપણા દેશમાં ઘણો વધારે છે. વિકસતા દેશોમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ જે તે ક્ષેત્રમાં ઇજારો યા અલ્પહસ્તક ઇજારો ધરાવતી હોય છે. સરકારી નિર્ણયો પર પ્રત્યક્ષ યા પરોક્ષ પ્રભાવ જન્માવી શકે છે. આર્થિક શોષણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે. હવે જેટલો વિદેશી કંપનીઓનો જેટલો આપણા દેશમાં હિસ્સો હોય એટલો એનો ઇજારો કહેવાય. ઇજારો મીન્સ કે એની મોનોપોલી કહેવાય, બરાબર. તો અમુક અંશે એવું પણ બને, ઘણી વખત એવું પણ થાય કે વિદેશી કંપનીઓ જે છે એ પોતાને રીતે લોકોનું આર્થિક શોષણ પણ કરી શકે. એને ખ્યાલ છે કે ભાઈ એની એ જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે એવું એ દેશમાં ઉત્પાદન કરતી બીજી કોઈ અન્ય કંપની નથી. એટલે એ શું કરે તો કે આર્થિક રીતે શોષણ કરે, વસ્તુની કિંમત છે એ ખૂબ ઊંચી રાખે જેથી લોકો છે એને ખરીદી શકે નહીં. એટલે કે જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓનો હિસ્સો જે તે દેશમાં વધવા માંડે, વધુ થાય, એનો હિસ્સો વધે, એના કારણે શું થાય કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આર્થિક શોષણ થવાની શક્યતાઓ છે વધે છે. વસ્તુની કિંમત એકદમ ઊંચી રાખવી, એ બધા છે એ આર્થિક શોષણના લક્ષણો કહેવાય કે ભાઈ વિદેશી કંપનીઓ જેટલું આપણા દેશમાં આવીને વેચાણ કરે એટલું એ પોતાની વસ્તુ મોંઘી વેચશે. કહેવાય ને કે એને ખ્યાલ છે કે એની પોતાની ઇજારો છે, એની પોતાની મોનોપોલી છે, એટલે આપણે વસ્તુ લેવાના છીએ એ તો લેવાના જ છીએ. એટલે એના કારણે આર્થિક શોષણ થવાનો પણ ભય રહે. હવે એ આપણે જોયું કે ભાઈ બહુરાષ્ટ્રીય કંપનીઓ છે કે એનો હિસ્સો આપણા દેશમાં વધે છે, વિકસતા દેશોમાં એનું સ્થાન કેવું છે એ આપણે જોયું. તો એની સાથે અમુક મુદ્દાઓ સંકળાયેલા છે. કેવા? તો એ આપણે જોવાના છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમના જંગી કદ, અર્થતંત્રના મહત્વના ક્ષેત્રો પર વર્ચસ્વ, ઇજારા યા અલ્પહસ્તક ઇજારા જેવી સ્થિતિને કારણે. હવે જુઓ, બહુરાષ્ટ્રીય કંપનીઓનું જ્યારે વર્ચસ્વ વધી જાય જે તે દેશમાં તો એના કારણે શું અસર જોવા મળે? દેશના અર્થવ્યવસ્થા ઉપર કેવી અસર જોવા મળે? મોટાભાગનું ઉત્પાદન જો વિદેશી કંપનીઓ આવીને જ આપણા દેશમાં કરતી હોય તો એ લોકો કેવા પ્રકારનું કહેવાય ને કેવા પ્રકારની અસર આપણા દેશમાં જોવા મળશે? તો કે પેલું કેવી પ્રકારની સ્થિતિ આપણા દેશમાં જોવા મળે? તો કે પેલું ભાવો અને ફળ સ્વરૂપે પેઢીના નફામાં ઇરાદાપૂર્વક ફેરફારો અત્યંત કુશળતાથી જન્માવી શકે. કહેવાય ને કે પોતાને નફો થાય એ માટે ભાવમાં છે એ તરત ફેરફાર છે એ લાવી શકે. પોતાને નફો થાય ને એ માટે ઇરાદાપૂર્વક ભાવમાં વધારો કરવો, ઘટાડો કરવો એ તરત એ કંપનીઓના હાથમાં છે. શું કામ? કારણ કે એને ખબર છે કે એની સિવાય આ વસ્તુનું ઉત્પાદન આ દેશમાં કોઈ કરતું નથી. એટલે એ લોકો શું કરશે? વિદેશી કંપનીઓ અચાનક ભાવ છે એ જાણી જોઈને વધારશે. ભલે એનો વસ્તુ બનાવવા પાછળ એટલો બધો ખર્ચ ન હોય છતાં પણ એ જાણી જોઈને વસ્તુની કિંમત છે વધારે. શું કામ? તો કે વધારે નફાનો ભાગ લેવા માટે. બીજું, સમગ્ર બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા બીજી પેઢીઓ સાથે ખાનગીમાં સમતુલન કે ગોઠવણી ખૂબ સફળતાપૂર્વક કરી શકે છે. બીજી બધી કંપનીઓ કરતાં પોતાની કંપનીમાં જે છે પોતાનું વર્ચસ્વ રહે, પોતે ટોપ લેવલ ઉપર રહે, એ માટે બીજી બધી પેઢીઓ સાથે પણ શું કરે? ખાનગી રીતે ગોઠવણ કરે નફામાં ભાગની. કહેવાય ને કે સેટિંગ બનાવે, સેટિંગ કરે સમગ્ર બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે. આખા બજારમાં પોતાની જેવી કદાચ બીજી બધી ઘણી બધી કંપનીઓ હોય તો ત્યાં પોતાનું ટોપ લેવલ ઉપર નામ રાખવા માટે એ શું કરે? બીજી બધી પેઢીઓ સાથે પણ થોડા ઘણા જે છે એ શું કરે છે? ઉત્પાદન સાથે કે ઉત્પાદન રિલેટેડ ગોઠવણી છે કરશે. ત્રીજું, નવી ટેકનોલોજી, કાર્યક્ષમ સંચાલન, વિશિષ્ટ આવડત વગેરેમાં પોતાની ચડિયાતા સ્થાનને લીધે પોતાના હરીફોને સરળતાથી હંફાવી શકે, આ બજારમાંથી હટાવી શકે છે. હવે જે બહુરાષ્ટ્રીય કંપનીઓ હોય એ બહુરાષ્ટ્રીય કંપનીઓનું આપણા દેશમાં આવવાનું સૌથી મોટું રીઝન શું હોય? તો કે જે ક્વોલિટી, જે ટેકનોલોજી, જે કૌશલ્ય, જે આવડત અહીંના લોકોમાં કે આપણી પાસે નથી એ એમની પાસે છે, એટલા માટે એ લોકો આપણા દેશમાં આવીને વેપાર કરશે. તો આ બધી જ બાબતોનો એ 100% લાભ ઉઠાવે અને એની સાથે હરીફાઈમાં જે પેઢી કામ કરતી હોય એ હરીફાઈમાં પેઢી કામ કરતી હોય અને બજારમાંથી 100% એ હટાવવાની ટ્રાય કરશે. આપણે મોસ્ટલી બધી વસ્તુઓ કહેવાય ને કે ટેકનોલોજી
આપણા દેશમાં એટલી બધી ડેવલપ નથી. લોકોની પાસે આવડત છે પણ એ આવડતનો લોકો જે ઉપયોગ નથી કરતા, એટલા માટે આપણે વિદેશી વસ્તુ કે વિદેશી કંપનીઓની અમુક વસ્તુ છે એ આપણે વાપરીએ છીએ. એનું રીઝન એ છે કે આટલી બધી ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ આપણા દેશમાં જોવા નથી મળ્યું, અને એના કારણે તે જ્યારે બહુરાષ્ટ્રીય કંપનીઓ આપણા દેશમાં આવે છે ત્યારે શું કરે છે તો કે ભાઈ ત્યારે એ લોકો હરીફાઈમાં ટકવા માટે, બજારમાંથી એ લોકોને હટાવવા માટે આ બધી કંપનીઓ છે એ બજારમાં હરીફાઈ કરે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ તેની વિશાળ આર્થિક સત્તા અને વ્યાપક પ્રભાવને પરિણામે વિકસતા દેશોમાં વહીવટ અને રાજકારણમાં પણ અસરકારક રીતે હસ્તક્ષેપ કરી શકે છે. આવા હસ્તક્ષેપના બનાવો ઇતિહાસમાં નોંધાયા પણ છે. એટલે કે જેમની પાસે સત્તા હોય, જેમની પાસે પૈસા હોય, જેમની પાસે પ્રભાવ હોય, એ લોકો જે છે એ શું કરે છે, જે તે દેશમાં આવીને રાજકારણમાં કે બીજા અન્ય ક્ષેત્રમાં પણ પોતાનો છે એ હસ્તક્ષેપ કરી શકે છે. અને આવું આપણે અગાઉ જોયું જ છે. આઝાદી પહેલાં બ્રિટિશ દેશો છે આપણા દેશમાં આવીને શાસન કરતા હતા, અને એ લોકોએ કેટલા વર્ષો સુધી આપણા દેશમાં આવીને રાજ કર્યું, અને સાથે સાથે વ્યાપાર પણ કર્યો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ ને બધું હિસ્ટ્રી છે એ બધું આપણે જાણીએ છીએ. એટલે કે જેટલી એમની પાસે સત્તા હોય એટલું એની પાસે જેટલું સત્તા હોય એનો એ લાભ 100% છે એ બધી જગ્યાએથી લેવાની ટ્રાય કરશે. અને ઉપરાંત એવું પણ જોવા મળે છે કે ઉપરાંત બહુરાષ્ટ્રીય કંપનીઓ છે તેમની શાખાઓ યા સહાયક કંપનીઓ દ્વારા જે દેશ યા રાષ્ટ્રમાં કામ કરે છે તે દેશ યા રાષ્ટ્રના આર્થિક દર કરતાં પણ મોટું કદ ધરાવે છે. એ તો છે કે જે કોઈ પણ મોટી કંપનીઓ જેની શાખા આપણા દેશમાં આવેલી હોય એ વિદેશમાં તો ઓલરેડી આપણા દેશની જે ઓવરઓલ આર્થિક વિકાસનો દર હોય ને એના કરતાં એની પોતાની ઇન્કમ છે વધારે હોય. ફોર એક્ઝામ્પલ એમેઝોન છે, એનું એન્યુઅલ ટર્નઓવર એટલું વધારે છે જેટલું આપણા દેશનું જીડીપી પણ નહીં હોય. બરાબર. તો શું કહેવા માગે છે કે જે કોઈ પણ શાખા, બહુરાષ્ટ્રીય કંપનીઓની જે કોઈ પણ શાખા હોય કે એની સહાયક કંપનીઓ હોય કે જે આપણા દેશમાં આવીને કામ કરતી હોય, એટલે કે આપણા દેશની કોઈ પણ દેશમાં આવીને કામ કરતી હોય, એ દેશના જે આર્થિક વિકાસનો દર હોય, આર્થિક કદ હોય, એના કરતાં પણ એ કંપનીનું જે છે ફિનાન્શિયલી એ કંપની છે એ કેટલી બહુ મોટું કદ ધરાવતી હશે. તેમની કાર્યપદ્ધતિ, કામકાજ જે તે દેશ યા રાષ્ટ્રની નીતિ કરતાં વધુ અસરકારક અને શક્તિશાળી બની રહ્યા છે. ઉપરાંત એની જે કામ કરવાની પેટર્ન હોય, એનું જે કામ કરવાનું આખું સ્ટ્રક્ચર હોય, એ આપણા દેશના કામ કરવાના સ્ટ્રક્ચર કરતાં ઘણું મજબૂત હશે, ઘણું શક્તિશાળી હશે. તેમના સંગઠન અને વ્યવસ્થાતંત્ર જે તે દેશના પ્રવર્તમાન સંસ્થાકીય માળખાને બિનઅસરકારક અને જૂનું પુરાણું બનાવી દે છે. એટલે કે જે કોઈ પણ બહુરાષ્ટ્રીય કંપનીઓ જે તે દેશમાં જઈને પોતાનું કામ કરતી હોય, એ દેશની કાર્યપ્રણાલીમાં પણ ફેરફાર હોય. આપણો દેશ છે એની જે સિસ્ટમ હોય, આર્થિક ઇકોનોમિક સિસ્ટમ હોય, એ પણ આખી અલગ હોય. જ્યારે અત્યારે જે કોઈ પણ વિદેશી કંપની ભારતમાં આવીને વ્યાપાર કરતી હોય તો એનું જે વ્યવસ્થાતંત્ર હોય એ પણ કેવું હોય, એકદમ લેટેસ્ટ હોય, એકદમ નવું હોય. એટલે કે જે એ નવું પોતાનું વ્યવસ્થાતંત્ર જે લઈને આવે છે એના કરતાં આપણી જે આર્થિક વ્યવસ્થા છે એની સામે કેવી લાગે, જૂની લાગે, બિન અસરકારક અને જૂની પુરાણી લાગે. તો આવી બધી અસર છે એ જોવા મળે છે ભારત અને વિકસતા દેશો અને બહુરાષ્ટ્રીય કંપનીઓમાં. તો અહીંયા જે તમારું જે બહુરાષ્ટ્રીય કંપનીઓ એટલે શું અને બહુરાષ્ટ્રીય કંપનીઓ વિશેની નોંધ જે છે એ અહીંયા પૂરી થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોવાનું છે કે ટેકનોલોજીકલ સ્થળાંતર કોને કહેવાય અને ટેકનોલોજીકલ સ્થળાંતરની શું અસર આપણા દેશ ઉપર છે એ જોવા મળે છે. તો અહીંયા બહુરાષ્ટ્રીય કંપનીનો ટોપિક પૂરો થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજો ટોપિક જોઈશું. થેન્ક યુ.